જય દ્વારકાધીશ તમામ મિત્રોની મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। સવારના વાગી રહ્યા છે 9 અને રોજની જેમ આપણે નાહી ધોની ફ્રેશ થઈને નીકળી ગયા છીએ ઘરની બહાર। આજે હું તમને અમારા ગામની સ્કૂલ બતાવીશ। તમે જોઈ શકો છો સામે છે તે જૂની સ્કૂલ છે અને આ છે નિશાળમાં છોકરાઓને બાળકોને રમવા માટેનું ગ્રાઉન્ડ અને આ છે સ્કૂલનું મધ્યાહન ભોજન। આ છે જૂની સ્કૂલ અને તમે જોઈ શકો છો અત્યારે બંધ છે અને આ છે ગામની શાળાનો બાગ બગીચો એટલે કે બગીચો। અહીં અલગ અલગ જાતના વૃક્ષો આવેલા છે જેમ કે કણજી, લીમડો અને જીવા અને આ છે ઘઉં નાના નાના। શાળાના નાના નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ છે ચબૂતરો અને આ છે મારું મિત્રો રૂડુ ગામ એટલે કે રામ વડનેશ। મારું ગામ ખૂબ જ સુંદર છે અને રળિયામણું લાગે છે। મારા ગામમાં વધુ વૃક્ષો વાવેલા દેખાઈ આવે છે અને ગામ હરિયાળું લાગે છે અને સામે દેખાય તે બજણિયા સમાજનો ઘરો છે અને આ બાજુ રબારી સમાજ રહે છે અને આ છે આપણા ગામની સ્કૂલ। અને જુઓ તમે મિત્રો જોઈ શકો છો કેટલા બધા વૃક્ષો વાવેલા છે। ગામમાં બધા ધાબાવાળા છે, ધાબાવાળા મકાનો છે, અમુક નળિયાવાળા છે। મિત્રો બપોરના વાગી ગયા છે 12 અને આપણે જમવા માટે આવી ગયા છીએ અને જમવામાં આજે તો ચણાની દાળ છે અને તેની સાથે રોટલા બનાવેલા છે તો આપણે જમી લઈએ। અને જોયું તો આ ભાઈ શું કરી રહ્યો છે? આ ભાઈ તો વાસળીઓ સાથે રમત રમી રહ્યો છે। આ ભાઈ વાસળીને તેની વધારે તાકાત બતાવી રહ્યો છે પણ મોટી વાસળી આવી ગઈ। મિત્રો આવા ને નવા વ્લોગમાં મળતા રહીશું। મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમામ મિત્રોને બાય બાય।